તો મિત્રો વ્લોગમાં બન્યા મજા આવશે, બહુ સરસ વ્લોગ બનશે અને આપણે પોખરણનો પણ બતાવીએ, રણુજાનો પણ બતાવીએ, ઊંડું કાશ્મીરનો પણ બતાવીએ. તો બન્યા વ્લોગમાં ફાઇનલી મિત્રો અવાજના થોડા ભૂકા બોલાઈ ગયા છે અને અમે આવી ગયા ફરવા માટે. જુઓ ખાલી 1 મિનિટ બતાવી દો. હા આ રણ એટલે ભાઈ આ રણ ચિયું કહેવાય? ખારો રણ. ખારો આ ખારો રણ હે. આ મીઠો જુઓ ખાલી, મને મીઠો બતાવું. હા ના ખવડાય, ખવડાતું છે. હા તો ખારું મીઠો શું આવે? તમારા લાઈન કઈ નહીં મટે. તો ભાઈ આપણે આવી ગયા હતા રણુજા રામદેવ પીરના મંદિરે. વચમાં પોખરણ હજી તો પહોંચ્યા નહીં પૂરા, પછી રણ જોવા મને મળ્યો. તો કીધું લાવ એક વાયનો વિડીયો બનાવી લઈએ. તો આખો વિડીયો તમે જોજો, મજા આવશે. પોખરણનું તમને બતાવું અને રણુજાનું પણ બતાવું. કદાચ ઊંડું કાશ્મીર તો એનો પણ વિડીયો બતાવી નાખો. આ જો આ ભાઈ કોક મળ્યું હોય એટલે એ કોક ચડ્યું લે. જય રામદેવીર ભાઈ, બધા કમેન્ટ જય રામાપીર લખજો ભાઈ. સાફ કર ભાઈ બાકી. જય રામાપીર, જય હો. તો મિત્રો વિચાર કરો કે રામદેવ પીરનો કેટલી આમ આ ભાઈ ઉપર રામદેવ પીરની દયા થઈ ગઈ કે એને ફોટો મળી ગયો અચાનક. બાકી ઉભા મને આખો કાગળ ચડ્યું શાનું ચડ્યું છે ના, એટલે આ તો શાનું બીજ આપણે ફોટો નથી આપણે. તો ભાઈ આપણે ફાઇનલી પોખરણના કિલ્લામાં આવી ગયા. જુઓ ખાલી આખો વિડીયો બતાવું તમને, હું વ્લોગ બન્યા રહેજો, મજા આવશે. ટિકિટ વિકેટ લઈ લીધી. તો ભાઈ આવી ગયા કિલ્લા, પોખરણનો કિલ્લો હે ના. આવો તો એટલે क्या भाई कितना इसका? 50 रुपया. આ જો ભાઈ આખો જૂના રાજા રજવાડા વખતનું છે બધું. આપણને લોકો એટલી જાજુમાં નોલેજ છે ને વધારે, પણ આ આખે એક એક વસ્તુ બતાવ્યું, એક એક પોઈન્ટ તમને બતાવ્યો. આખા વિડીયો બનાવી રહેજો, મજા આવશે. જોવા ખાલી બાકી વસ્તુ જોવાની હોય અને દેખવાની એ આખી અલગ જ મજા આવે છે. આ તો ખાલી ગણો કે બહારનું જ છે, અંદરનું તો હજી તમને બતાવે તો વિચાર કરશો કે શું વસ્તુ એમ. જો ખાલી પેલા ભાઈ એક એક વસ્તુ જો ખાલી પેલા હોય જવું છે અંદર, આ બાજુ જવું છે હોયથી બધા ઉપર ચડે એટલે એ હોયથી જવું છે, હોયથી બધા ઉપર ચડે. આમાં 4 જણ ટોળી છે, 1 2 3. પેલા વાત કરતો કરતો ફોનમાં 4 જણા ભેગા થઈ. આ જો ખાલી અંદર જય બાબા રામદેવજી, બોલો ગુરુ મારા બાપ, જય હો જય હો. જુઓ ભાઈ અલ્લાહ આવી જરા ઉપર જુઓ ખાલી. એ વિચાર કરો કે આ છે જૂના વર્ષો પુરાનો જે કિલ્લો છે, એ વખતે સાહેબ આ કામકાજ આવો તો વિચાર કરો કે તે એ સમયે કારીગરી કેવી છે એમ એની. જુઓ ખાલી તમે. હા ભાઈ એ સમયની કારીગરી કેવી છે. હા તો નેચે આવવાનું હોય કે શાંતિ રાખે તો આવે કે એક ટિકિટમાં 4 જણા અલાઉ છે.
ચલો ભાઈ 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 સરજો બધા ભાઈ કોક કેવો છે બે શબ્દ વિડીયો લોકેશન કેવું લાગ્યું મિત્રો? હા એટલે આ તો અંદર આપણે આ બાજુ જવાનું બ્રાઇટનેસ કેમ કાળી થઈ જાય છે આખો દિવસ હા ના ઉપર જવાનું ને પેલો જો કે એટલે આ ભાઈ છે તોપ છે હા જુઓ ખાલી એ ઝૂમ કરીને તમને બતાવું બધે જોવાનું જ છે પણ પેલા આ બધે ફરી વાળા તરે ને જોવા ખાલી અહીં પેલો અંદર એ બાજુ જતા હોય કે આ જોવા ખાલી આ તો ખાલી ઉપરનું બતાવો બધું એમ એ તો બધું આ જો ખાલી મિત્રો તોપ સારી ઝૂમિંગ મારો થોડું બે ચાર બોમ્બ ફોડી નાખો અલ્યા એ બીઆઈ ની મરી જાય તો ભાળી નહીં તો ભાઈ ફોટો પાડ કિલ્લા બેહી દો લ્યો તો જો ખાલી હવે મસ્ત દેખાય એકદમ વીઆઈપી છે ને બાકી વસ્તુ જોવા લાયક કે આમ બનાવેલો છે એમ ખૂબ સરસ બરોબર છે અને એ ભાઈ વાદી નેચા ઉતર અમે અંદર છે તાર પેલી બાજુ હા જો આખો કિલ્લાનું લોકેશન છે આ બાજુ અંદર શું દેખાય છે આ તો બધું બહારનું છે અંદરથી બહાર બધું પણ આ ઊંચું બહુ જોવા ખાલી આ જૂના જમાનાની તોપો જોવા ખાલી તમે તોપ છે ને બાકી એ અંદર કઈ ટાઈપનો ઉપર અંદર બતાવે યાર પબ્લિકને બીજો વ્લોગમાં મને કહ્યું તોપનો છે અંદરનો ભાગમાં તમે બતાવો કેમ કેમ છે બન્યારો આખી તોપ છે યારી હા જો અંદરથી મિત્રો સીડી કોક છે એ ઉભાર લ્યા એ ઉભાર મને બીક આવે છે હું પડતો થાય અને બીજા બાપા એ લ્યા ઉભા તો ઉપર ચૂપચાપ છે જો ખાલી આ કિલ્લાનું લોકેશન છે અને આ અંદરથી કોઈક સીડી મેલેલી છે ઉપર સડી ભમાવીને પછી કોરેમળ સકડો પર આપણો ફરા ભાઈ ગોળા સર ફો ચલો લે આપણે કિલ્લો તો જો બરોબર છે હવે નેચરજી આપણે રામદેવ પીર મહારાજનું જે નેચે મૂર્તિ સ્થાપના નેચે કરેલી નેચે રામપીરનું જે મૂર્તિ છે એ તમને બતાવું હું બ્લોગમાં બનાવ્યા છે બહુ મજા આવશે સરસ બ્લોગ પણ છે અને રામાપીરનું જે આખું મંદિર છે નેચેજી બેઠા છે નીચેની મૂર્તિ છે બધું તમને બતાવું જો શું હે લ્યા કૂકવા મત કરો સોના મને હેડ્યા આવો ના કે મારા હાથે ના આવતા હેડા એકલા પેલા હેડ્યા મરી જાવ યાદ રાખજો જાતો રહી મેલીને પાછો શું છે લ્યા લડો શું લ્યા બહાર તો કરજો મત કઈ કારણ એટલે આપણે વાંચતી બાપુ તો જલ્દી મરી જાય લ્યા આખું લોકેશન તો જોઈને ઉતરો આખું લે એ ના લે અત્યારે આખું લોકેશન માર ભાઈ ચિંતા શું કરે ગોડા હાસી ઉતરજો હાથ પગ ભાગજો થોડી મારે દવાખાનો કરવા પડશે નહીં બરાબર તો જુઓ ભાઈ તો ભાઈ હા તો ભાઈ જ્યાં જય રામદેવીર મારા બાપ ખૂબ ખૂબ સારું કરજો હા ભાઈ લુગડાનો ઘોડો છે રામદેવીરનો આ બધું જૂના જમાના વખતનું બધું છે આ જો એક એક વસ્તુ તમે જોશો તો મજા આવશે વિડીયો આખો જોજો આખો વ્લોગ સારામાં સારો છે મોટા છે જય રામાધણી મારા બાપ કોથળાનો જીઓ કોથળાનો હોય ને
પછી એક મિત્ર બીજો આ રહ્યો લુગડાનો ઘોડો છે. જય મારા રામા ધણી, જય મારા પોકરણના પીર, મારા બાપ. બધાનું આખી દુનિયાનું સારું કરજો અને અમારો વારો આવે તો કરજો ને કે ચાલશે. જય હો પેલો હા અરે હસવા હસતા હતા. તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ભાઈ જે જૂના જમાના વખતમાં છે આપણને તો ખબર નથી, વાતથી વાત મળે આપણે વાત કરો, પણ જે તમને હસોળો દેખાય છે જ્યાં હિંચકો છે આમાં કે રામદેવ પીર નાના હતા, નાના તરે કે હા તરે હા નાના તરીકે એ કે હસતા હતા એમ બરાબર છે. આ હસોળાની અંદર આ કોકીના બધી વસ્તુઓ જુઓ, આ મૂર્તિ છે. તો ભાઈ રામાપીરના હવે એક નથી અનેક પરચા, ઘણા પરચા છે. હજી તો આ તો કહેવાય કે આ તો પોકરણ છે. હજી તો એની જે જન્મભૂમિ છે ઊંડુ કાશ્મીર એ પણ જવાનું છે. એ વિડીયો આવશે, એ નેક્સ્ટ પાર્ટ આવશે. બીજો પછી રણુજા જશો, એમાં કદાચ જો વિડીયો બનશે તો એ પણ બનાવશું. તો રણુજાની શું શું માહિતી એ પણ આવજો બરાબર. અને રણુજામાં તો લગભગ તો સારી સારી વસ્તુ જોવા મળશે કે ભાઈ પેલા ભાઈ પહેરવાનો કંઈક વધ કર્યો તો કઈ રીતના બધું હતું, શો તો બધું જોવા મળશે. પણ પહેલાં પોકરણનો વિડીયો છે એ આ હોયનું બધું શું લે કે ભાઈ આસકો નાખો. હા ના ના પણ આ તો જૂના જમાના વખતે છે ને વધીએ. એ આ લે શું એ દેશે આવું આરે શું છે આવું? ના ના આ તો એટલે આ દોન પેટી નહીં લ્યા દોન પેટી. તો મિત્રો જૂના જમાના વખતે દોન પેટી જુઓ તમે ખાલી. હમણાં કોઈ નવી સિસ્ટમ વાળી કે સ્ટીલની કે લોખંડની કોઈ ફર્નિચરવાળી છે નહીં, પણ આ માટીની એક તમે ખાઈ જુઓ. અમારી જિંદગીમાં પહેલી વાર જો કે માટીની દોન પેટી છે. જિંદગીમાં પહેલી વાર જો કે માટીની દોન પેટી ન કે દેશરથી જો જોઈ નહીં જોઈ માટીની દોન પેટી પહેલી વાર જોઈ. તો આગળ વધીએ આપણે થોડું હવે બહારનું થોડું બતાવીએ. હવે ના આપણે નહીં કહેતા હાઈ કાય જેવું આપણે નહીં કહેતા. આપણે તો જય માતાજી મિત્રો એટલું જ બસ. હા ના અહીંયા નથી જવું. લ્યો ચી વાત તો એથી તો ઉતરવાનું તો ન્યાસ પણ એ તો હોય આવે આ રહ્યો આવે ઉપર નહીં જાવ. તો ભાઈ હવે આ તો બહારનો રસ્તો હેલા, આ તો મેન ગેટ હે હેલા ભાઈ. આ જો ખાલી દરવાજા જુઓ તમે જૂના વખતના. હા ના એવું પૈસા અલા બહારનો રસ્તો હેલા બહારનો હે. તો ભાઈ મિત્રો જે આ જૂના જમાનાનો કેમ કહેવાય છે કે ગેટ હે એટલે બહારનો રસ્તો ના તો ના હોય ના હોય છે મેન ગેટ. તો મિત્રો જે આપણે જે આ કિલ્લો છે અમે તો હમણાં નવા ગેટથી મેં આવ્યા છીએ અને એ અમે બ્રાઇટનેસ કમ્પ્લીટ થાય ને તો ભાઈ અમે હાલ તો અમે નવા ગેટ છે પણ જે એમ કહેવાય કે કિલ્લાનું મેન ગેટ છે એ જો આરે મેન ગેટ છે એને અત્યારે હાલ લોક મારેલું આડું કરેલું છે પણ આ મેન ગેટ કિલ્લાનો આર્યો કહેવામાં આવે છે. પછી એની અંદરથી આપણે આવીએ ને તો આ કિલ્લાનો જે આ અંદર જે ઉપર ચડે ને ત્યારે અંદર બીજો ગેટ આવે છે એ આર્યો ગેટ છે. કયું આ તો મંદિર નહીં લ્યા ના એ મંદિર નહીં, આ તો ઉપર કોઈ મેળવાનું હોય ને. તો મિત્રો એ ગેટથી આવો એટલે આ ગેટ પણ ખરેખર દશરથ આ ગેટ હે ને સાહેબ આ વર્ષો જૂનો ગેટ હે પણ આમ લાગે હે ને લાકડાનો ગેટ હે. લાકડા તો ખાલી ઉપર એને લોખંડનું પેલું સડાયેલું હોય બાકી લાકડાનું હોય. ના ના જ્યાં ઉપર જે જોયું ને આ તો લોખંડનું આવે પણ અંદર લાકડું આવે. આ લોખંડની પટ્ટી જેના બોર્ડ લોખંડના આવે પણ કેટલું મજબૂત છે એમ શું તો. અને હવે એનો લોખંડ બધા ટાંકીએ કોઈ ના ટાંકે. આ જૂનો જમાનાની વાત તો આખી અલગ હતી. આ તો એક ઇતિહાસ પડ્યા યાર પણ કોઈ જાણતું નહીં અને અમે તો ટાઈમ નહીં મળતો ને કે હું તો જેટલા કિલ્લે ફરી જેટલા ઇતિહાસ ગોચી લાવું. ભાડે પીસી લેવા તો મિત્રો
જે આ છે આ હોના નથી અંદર નહીં જવાનું એવું હે ના ના ઓનલાઈન જ બુકિંગ કરાવું 500 રૂપિયા ઘરથી લઈને ઓનલાઈન બુકિંગ કરાવું ભિખારી ભાઈ અંદર કોઈક હોટલ છે કે ઓનલાઈન બુકિંગ થાય છે મિત્રો જુઓ ખાલી આજે એની આ કિલ્લાની અંદર કોઈક જગ્યા એટલી બધી ખુલ્લી છે કોરે મોરે આ કોરે મોરે કિલ્લો છે ને અહીંયા એકદમ ખુલ્લી આટલી બધી જગ્યા એટલે કોઈ એને પર્સનલ જગ્યા હશે કોઈ આપણને કોઈ ખબર નહીં એ જમાનાની હા કોઈ બે હતા છે એટલે હોય જ ના બે એવું ઉપર અંદર કોક છે અહીંયા બતાવે જાળી જ નહીં દેખાય એટલે ભલે મૂર્તિઓ રી પેલી ભલે બે ભલે મૂર્તિઓ છે ઉપર તો મિત્રો તમને દેખાય નહીં તો જાળી મારેલી છે મૂર્તિઓ કોક બે ભળો દેખાય નહીં બે છોકરીની મૂર્તિ આપણને હાલ દેખાય નહીં આવો આગળ બતાવો મારા ફોન તો જુઓ મિત્રો આ શું છે આમાં એ આરી છે વસ્તુ પડી છે તલવાર કઈ રાજાની તમે તલવાર જો જૂના જમાના વખત કેટલી મોટી તલવાર છે હવે હવેની તલવાર તો આવે તો તલવાર કોઈ પેલું હોતું નહીં જાજુ વધારે મેં કહ્યા તમે તલવાર જો કેટલી મોટી છે દશરથ ખરે તલવાર તો જો પણ છે ને બાકી આ જૂના જમાનાની તલવાર બાંધી હવે આગળ શું છે તલવાર જો તો ખરેખર આમ વિચાર કરે વિદ્વાન બેઠી છે આ અંદર શું છે આ અંદર બધી કંઈક છે આપણને આ શું ખબર નથી એ હડલ્યા આ શું એ અંદર જો ભાઈ અંદરથી જે વસ્તુ છે એ દશરથ આ શું જોયું ખાલી જો બતાવી દે છે ધનુષ છે હારી તો શું હે જેટલું મોટું ભાડે આપણા ઓમ તોણીને બોલ મારતા એ રહ્યું એ રહ્યું હા આટલું મોટું હા પછી ભાડે આવ્યો ને આ તોપના ગોળા છે હા ગોળા છે તો લાડુ દેવા ને આ તોપના ગોળા આમાં તો ધોકો છે એકદમ દેખાતા નહીં આમાં એટલે કાચ ધોકો પડે હા જો એ ભાડે જાણે છે પાછી તોપ હા હવે તોપના ગોળા હતા હું તને કોને એમ તો બતાડી હા અમે ભાલા છે આ કમર તૂટી ગયો તો ભેજો ઠોયા આપણે જો ખાલી હવે આમની અંદર શું છે હા વાહ કોડિયું છે પછી આ બધા હથિયાર છે ને કેમ હથિયાર એ બધે હાથી કા હોતા બધા હાથી કા કોટા પેલા હોદ્દા એટલે આરી આગળ શું બીજું આ શું હે દોરડું નીચે પડ્યું હે આખો દરવાજો આગળ આવો આ આપણે જે પેલા ઘોડાને પલવણ કરી મેળવાનું એ છે લાકડાનો જૂના જમાના વખતનો છે આ કોંડીલો કોંડીલો અરે આ બધું એમ કહો કે આપણે રખોડાનું સામાન છે ખાવા બનાવવાનું હા એ પેલો અમે પડ્યું આ ઘંટી હે આ આ બડી ઘંટી હે હા આ ઘંટી પેલું પેલું પડ્યું વલવાનો પેલી બાલ વેલણ પાટલું પડી બે હવાની ખાટલી પડી
તો મિત્રો વસ્તુ જોઈ કેવી લાગી, મજા આવે. હજી બનારો ઉપરથી બતાવો બીજું અહીં તો ઘણી વસ્તુ જોવા લાગે. થોડા કાલે ભાઈ ઊભા તો થોડા. જો ખાલી ચડવાનું કેવું હોય. ઉપર ચડતા અંધારો એકદમ લાગે છે. હા જો ખાલી કિલ્લો અંદરથી આવે. હમણાં રાજા જીવતા તો આપણે અંદર બેહવા છો એન્ટ્રી કરવા છે. તમે કેવું ચાલો જ ને કે જતા રહો. જો આ એ ઉપર છે, હજી ઉપર ઉપર એ ઉપર જ ઉપર મંદિરે જવું. પેલા બતાવી લે ને આપણો કપડા ચણિયા ચોલી હારી સારી. આ તો હું સોના જમાના ના કહી કહું. આ તો મારથી ન કહેવાય. શું કે હું ભૈયા કાપડનો ધંધો કરો. આ તો હમણાંનું પેટર્ન છે. આ તો શોકેસ પૂરતી લટકાડી છે. હોવાથી તમે જુઓ. છે આ લાકડાના ચપ્પલ ભાઈ, આ લાકડાના ચપ્પલ છે. રોવાતું નથી. આ તો બધી રોણી ને એવું બધા છે. આ પણ ખબર નહીં. હા ઉપર જ કે આ જુઓ ખાલી એ હાલ આપણો રમવાનું. આ શું છે પેલો અંતર છે. તો શું અંતરની શીશી અંતરની શીશી મેજીનો ફોન. પછી આ મિત્રો શું છે એ આપણને ખબર નહીં. કમેન્ટ કરીને કહેજો તમે. ચલો આગળ. હા હા હું તો આખા મેલમાં ગણો છે. મારો મેલ એમ ફરું રહો. જો જો જોવાના કઈ પૈસા નથી. જુઓ તમે. જય जय हो. रामा पीने का गुंगा पगला है मेरे ठाकुर जी लाचारी छोड़ा ले सकना में. हाँ येलो ना. जय राधे कृष्ण. जय हो. आज इसको नाम लगे परसाली में कपाल में चाल करो परसाली में. रामा पीने का गुंगा पगला है मेरे ठाकुर जी ऐसा है पैके लागू. जय. कपाल में चाल करो परसाली में. ऊपर जाना कि किधर जाने का? ऊपर सामने से वहाँ जिला जरा कौन. कृष्ण भगवान मंदिर है. अला ए હવે અંદર આવરા. આ મિત્રો જૂના જમાનાની મેદી. અલા આ તો મેદી જૂના જમાનાની કે છે પણ આ તો મને તો હમણાં જ લાગે છે. આ મેદી પાડવાની સાપ. આર્યું શું હે એ આપણને ખબર નથી. હેડો એ મેજી ના હાલે. કોક શું છે? અલ્યા અલ્યા ટીલડી રખે છે હમણાંની છે. ટીલડી રખે છે હમણાંની છે. શાંતિરાજ હા હા કોણ બનાવે છે? એટલે આ તો મને તો આ ટીલડી રખે તો હમણાં જ લાગે છે. છે હા છે કે ભાઈ સંભલ છે ને આપણને ખબર નથી. આ રે કે રોણી નથી બારોબાર ઠપકારી. હા ભાઈ શું સેપિયાન કાતરો ને આ તો જો આ બાજુ છે. આ રીતે લાગે છે ઓના જમાનાનું. આ ક્યાંનું છે? ચાલો નાઈનું હે. આ વાળંદનું. હા હા અમે બધા ફોટા હે જુઓ તમે. આમાં શું છે એ આપણને ખબર નથી. આ બધા રાધા ફોટા એ આની શું છે આમાં મેળવાનું છે. આ ઓલા ટાઈમ ભાવવાનો ઘડિયાળ છે. જૂના જમાનાની ઘડિયાળ. હા ભળો સાફા પડ્યા બધા હમણાં ના આવે એ તો નહીં બતાડો. આ લુગડો ભાવ થોડી થોડી પહેરી ભાઈ એક એક કરો તો. ભાઈ આ ફોટો ક્યાંનો છે?
આપણે નહીં ઓળખતા આ લુગડો સોનો જમાનાનો છે જીએ આ વાળો સરો છે ઉપર ટોપી છે પછી આ કોક શું હાલ તો કરી ચેવું હોય બીક આવે હાલ દૂરબીન છે આ દૂરબીન ભાળવાનું પછી આરે રાધા ઉભા ને આ જે ફોટામાં દેખાય ઈરે આ દૂરબીનથી ભાળતા ને આરે કોટ પહેરતા રહી હા હા આ સાકો હાથમાં રાખતા અને હા સાકો તો હાથમાં રાખતા ને આ તલવાર વળતી દો છે જો ખાય તલવારો બાકી છે તમારે તલવારો છે ફોટા છે અને આ જો ખાલી સરા ચેલા મોટા છે આ સૂટમાં નાખતા તો ફાડી નાખતા હા પણ ખાલી સરા તો મેન ભાઈ વસમાં કાળા કલરનું જોઈ બાકી આ રહી આ બંદૂક રહી ઓહો હો બંદૂક તો ભાળો ખાલી જિંદગી પહેલી વાર વાળી મારા બાપની છોકરી કયો વિડીયો આખો ભાળજો મજા આવશે એમ બંદૂકો તમે જો ઓહો હો એક તો મોટી ને એક નાની ગોળીઓ છે તે ગોળીઓ હવે ગોળીઓ આવશે મિત્રો આ ભાઈ જોયું કરે ને કરે ચાલો નેચા ઉતરો બીજું આગળ બતાવું તમને ઉપર મંદિર છે અમે આઈ જા રામાપીરનું મંદિર છે દર્શન કરી લો दर्शन कर लो बाबा पगलिया है द्वारका मंदिर राधे कृष्ण कृष्ण जी का मंदिर राम जी ना के कौन पगलिया આ લફજા પગલે ક્યાંની છે रामदेव जी રામદેવ મહારાજની અને કૃષ્ણ ભગવાનનો मंदिर है अजनू जी पूजा करता है અજમલજી પૂજા કરતા કૃષ્ણ ભગવાનની હા પહેલાં કૃષ્ણ ભગવાન બેઠા પછી રામાપીર બેઠા ને તો ભાઈ આખા જે બાપજી કીધો ઇતિહાસ છે એમનો કે જે અજમલ રાજા અજમલ જે હતા એ પહેલાં કૃષ્ણ ભગવાનની પૂજા કરતા પછી એમના ઘરે અજમલજીના ઘરે રામદેવજીનો જન્મ થયો ને એમનો જન્મસ્થળ કેવો રામદેવજીનો કુંડુ કાશ્મીર અહીંયાથી કેટલું દૂર થાય હા તો મિત્રો જે અહીંયા મેં તમને કિલ્લો બતાવ્યો આખો જે અલગ અલગ વસ્તુ બતાવી અલગ હથિયારો જે બતાવ્યા જે જૂના જમાનાની વસ્તુ હતી એ બધી બતાવી તો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી એવી કમેન્ટ કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં તો બોલો બધા જય બાબારી જય બાબારી જય શ્રી રામ